માવજીભાઈ દેસાઈની રજૂઆતથી રેલ નદી પર ચેક ડેમની માંગ ઉછળી। ધાનેરા તાલુકાના ખેડૂતોમાં ખુશીની લાગણી। ધાનેરા તાલુકામાંથી પસાર થતી રેલ નદી પર ચેક ડેમના નિર્માણ માટે માવજીભાઈ દેસાઈ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ લિખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે। આ પહેલથી તાલુકાના ખેડૂતોમાં આશા અને ખુશીની લાગણી જોવા મળી રહી છે। રેલ નદી રાજસ્થાનમાંથી પ્રવેશી કચ્છનું નાનું રણ સુધી પહોંચે છે। હાલ આ નદીના મોટા પ્રમાણમાં પાણી બિનઉપયોગી રીતે રણમાં વહી રહ્યું છે। જો નદીના પટમાં વિવિધ સ્થળોએ ચેક ડેમ બનાવવામાં આવે તો આ પાણીનો સંગ્રહ શક્ય બની શકે છે। ધાનેરા તાલુકો એ ખેતી સાથે સંકળાયેલો તાલુકો છે અને ધાનેરા તાલુકામાં પાણીની ખૂબ વિકટ સમસ્યા છે। એના માટે ગુજરાત સરકારમાં માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈએ રજૂઆત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે કે ધાનેરા ખાતે ચેક ડેમ બનાવવામાં આવે, રેલ નદી ઉપર તેમજ અન્ય ચેક ડેમ બનાવવામાં આવે, તેથી એ પાણી પણ અટકાય અને એ રાજસ્થાનથી જતું પાણી ધાનેરા થઈને જે કચ્છના રણમાં જાય એ અટકે। એના દ્વારા ખેડૂતોને મોટા પાયે ફાયદો થઈ શકે છે। એના દ્વારા ખેડૂતો પણ હજી જીવિત થઈ શકે છે અને પાણી પણ ઊંચું તળ આવી શકે છે। એના દ્વારા ગુજરાત સરકારમાં લેખિત અને મૌખિક માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈએ રજૂઆત કરી છે। એ બદલ માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈનો ખેડૂત પુત્ર તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું।